રાત્રિના લગભગ 3:30થી ઉપલેટામાં જોરદાર પવન સાથે વીજળીના ચમકારા સાથે લગભગ એકાદ કલાક સુધી સારો એવો વરસાદ વરસ્યો હતો. જાણે કે મિની વાવાઝોડું સર્જાયું હોય એવો માહોલ ઊભો થયો હતો. રાત્રે વરસાદ આવતા શેરી ગલીમાં પાણી ભરાઈ ગયા હતા. આ રીતે લગભગ પવન તો રાત્રિના વહેલો શરૂ થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી લગભગ રાત્રિના 3 વાગ્યા પછી વરસાદી માહોલ સર્જાયો હતો અને જાણે કે ચોમાસામાં વરસાદ હોય એ રીતે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ આમ તો અત્યારે કોઈ ફાયદાકારક ન હોય, ખેતી માટે નુકસાનકારક જ હોય. અત્યારે ઉનાળુ બાજરો હોય તેમજ કેરીની સિઝન હોય તો એ બધું ખેડૂતો માટે નુકસાન કરતા જ છે. રાત્રિના 2 વખત વીજળી પણ ગુલ થઈ ગઈ હતી અને વીજળીના ચમકારા આકાશમાં જોવા મળી રહ્યા હતા. સતત જોરદાર વીજળી અને વરસાદ ચાલુ હતો. લગભગ 4-4:30 વાગ્યા સુધી આ રીતે વીજળી અને વરસાદે ઉપલેટાને કમોસમી વરસાદથી ઘેરી લીધું હતું. મિત્રો, આપ જોઈ રહ્યા છો રાત્રિના લગભગ 3-4 વાગ્યાનો સમય છે અને આ સમયે જે વીજળી થઈ છે અને જે માહોલ સર્જાયો હતો એ આપણે આ વિડીયોમાં કેદ કરી લીધો હતો. વીજળીના ચમકારા જાણે કે આખા ઉપલેટું દેખાતું હોય એ રીતે વીજળી ચમકી રહી હતી અને વરસાદ પવન સાથે વરસાદી માહોલ જાણે કે મિની વાવાઝોડાનું સર્જન કરી રહ્યું. મિત્રો, વૃક્ષોમાં વેરાવળી વરસાદ આપને હળી રહ્યા છો. જોરદાર